ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ઉપવલય એટલે કે ઇલિપ્સ. બરોબર છે? જો તમે યાદ હોય તો આપણે જ્યારે કોનમાંથી ઇલિપ્સ બનાવ્યો હતો, ઉપવલય બનાવ્યો હતો, ત્યારે શું કર્યું હતું કે આ જે આલ્ફા એંગલ રચતો હતો આ કોન સાથે, આપણે આલ્ફા કરતા પણ ઓછો એંગલ લઈને આપણે આવી રીતે કંઈક કટ કર્યો હતો. તો આ બાજુ અને આ બાજુ, મતલબ સોરી એ ક્યાં આપણે 90 થી ઓછો એંગલ લીધો હતો, હે ને? આ આપણે 90 લીધો હતો સર્કલ માટે, હે ને? અને એના કરતા બી થોડો ઓછો સ્લેન્ટમાં લીધો હતો એંગલ. તો આ આપણને મળતો તો એ હતું આપણું ઇલિપ્સ. બરાબર છે? ઇલિપ્સ એટલે કે ઉપવલય. તો જેવી રીતે આપણે સર્કલ એટલે કે વર્તુળની ડેફિનેશન જોઈ, પછી પરવલય પેરાબોલાની ડેફિનેશન જોઈ, એવી રીતે ઉપવલય ઇલિપ્સની ડેફિનેશન શું છે હું તમને સમજાવી દઉં કે બે સ્થિર કોઈ બિંદુથી અચળ, મતલબ બે સ્થિર બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને. એનો મતલબ સમાન અંતરે મતલબ ધારો કે આટલું ને આટલું અંતર સમાન થાય, પછી આ અને આ અંતર સમાન થાય, સરવાળો અંતરનો સરવાળો, ધારો કે આ અને આ એનો સરવાળો કરો અને આ અને આનો સરવાળો કરો, એ બંને સમાન થવું જોઈએ. આ અને આ સમાન થાય, આનો સરવાળો સમાન થાય, આ સરવાળો સમાન થાય. ઇન શોર્ટ તમારો સરવાળો અચળ રહેવો જોઈએ, આવી રીતે. તો આ જે બધા બિંદુઓ બને છે, બિંદુઓનો ગણ, એને તમે કહેશો ઉપવલય. એને મેં જો સારી આકૃતિ, આપણે બુકની આકૃતિ જ લીધી છે કે એક સ્થિર બિંદુ, બે સ્થિર બિંદુ, એને કહેવાય નાભી. F1 અને F2 નાભી, નાભીથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને. આ ધારો કે F1 P1 અને P1 F2, P1 F1 P1 F2, P2 F1 P2 F2, P2 F1 P2 F2, P3 F1 P3 F2, P3 F1 P3 F2. તો તમારો સરવાળો અચળ રહે છે, આપણે એવું કહી શકીએ. બરાબર છે? કે આ જેટલા પણ અંતર છે એ અંતરનો સરવાળો કેવો રહે? અચળ. એટલે મતલબ આ બધાના સરવાળા સરખા હોય એવા જે બિંદુઓનો ગણ બને છે એને કહેવાય છે ઉપવલય. બરોબર છે? હવે આપણે જોઈએ ઉપવલયમાં શું શું. જેવી રીતે એક નાભી આપણને ખબર પડી કે જે બે સ્થિર બિંદુઓ છે એને આપણે નાભી કહીએ છીએ. એનાથી થોડા આગળ વધીએ તો આ છે ટોટલ એનો સારામાં સારો ડાયાગ્રામ. એનસીઆરટી જો તમે ભણો છો તો એનસીઆરટીમાં 99.99% આમ તો 100% જ કહેવાય, પરંતુ તેમ છતાં જેવી રીતે આપણે પરવલયમાં શિરોબિંદુ શું લેતા હતા? 0 0, હે ને? એવી જ રીતે એનસીઆરટી જો તમે ભણો છો તેમાં ઉપવલય નું કેન્દ્ર, ઉપવલયનું કેન્દ્ર હંમેશા 0 0 આવશે. આ કેન્દ્ર છે હંમેશા 0 0 આપણે લઈએ છીએ. 99.99% મોટે ભાગે આપણે એ જ લઈએ છીએ. બરોબર છે? તેનું કેન્દ્ર, કેન્દ્ર એનો મતલબ એવું છે આ એક વર્તુળ, મતલબ એવું કહી શકીએ કે આ એક વર્તુળનો ભાગ છે અથવા તો વર્તુળ આનો એક ભાગ છે. આમાં જેવી રીતે અલગ અલગ બધી બાજુ છે, બે બાજુ સમાન સમાન લંબાઈ ધરાવે છે, એમાં x અક્ષની સમાન છે અને y અક્ષની બે બાજુ સમાન છે. એવી જ રીતે વર્તુળમાં શું થાય? જ્યારે ચાર બાજુ સમાન છે તો તમે એવું કહી શકીએ કે આ અને આ અંતર સમાન છે, આ અને આ અંતર સમાન છે. તો બસ આમાં એવું જ છે કે x અક્ષનું અંતર સમાન છે, y અક્ષનું પણ અંતર સમાન છે, પરંતુ આ બંને સમાન નથી એવું આપણે કહી શકીએ. પરંતુ ઉપવલયમાં એવું છે કે આ અંતર અને આ અંતર સમાન છે, આ અંતર ને આ અંતર સમાન છે. પરંતુ જો વર્તુળ હોત તો ચારે ચાર અંતર સમાન હોત. તો આમાં એ નથી. બરોબર છે? તો ધ્યાનથી પહેલા જોઈએ છે શું શું છે આમાં. પહેલા તો ફોકસ, એટલે કે જે પેલા બે સ્થિર બિંદુ, પછી છે આપણું કેન્દ્ર, પછી આપણો ઉપવલય. આપણે મેં તમને કીધું હતું જ્યારે બને ત્યારે ઉપવલય બે પ્રકારના હોય, એક આવો અને એક આવો. આ મતલબ x અક્ષને સમમિત, આ મતલબ y અક્ષને સમમિત. હવે જે અક્ષને સમમિત હોય એમાં જુઓ તો લંબાઈ વધારે દેખાય છે, તો એને કહેવાય પ્રધાન અક્ષ. જો તમે આની ઉપર નજર મારો તો x અક્ષ તમારી પ્રધાન અક્ષ જેવી દેખાય છે, મતલબ મોટી દેખાય છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે મેજર એક્સિસ. ક્લિયર? પ્રધાન અક્ષ જેવી દેખાય છે. અને એવી જ રીતે આ લંબાઈ કેવી દેખાય બેટા? ઊભી નાની દેખાય છે, એને કહેવાય માઇનર એક્સિસ. ગુજરાતીમાં કહેવાય ગૌણ અક્ષ. જો આ
ગૌણ અક્ષ, સીડી અને એબી મેજર એક્સિસ. ક્લિયર છે આટલી? ફરીથી જે મેજર એક્સિસ છે આપણી નાભી ત્યાં જ મળશે, હે ને? આપણું ફોકસ ત્યાં જ મળશે, જ્યાં મેજર એક્સિસ છે ત્યાં આપણું ફોકસ મળશે. તો એ હમણાં હું વાત કરું છું કેવી રીતે ઓળખવાનું કે કયું ઉપવલય કોને સંમિત છે, પરંતુ એની પહેલા જેટલી નાની નાની વસ્તુ છે એની આપણે ચર્ચા કરી લઈએ. શું શું ચર્ચા કરીએ આપણે? પહેલા તો કેન્દ્ર હંમેશા 0 0 જ હશે, બરોબર છે. બે નાભી હશે, આમાં પેલા કરતા બધું ડબલ, બે નાભી હશે, બરોબર છે. પછી એવી જ રીતે તમારું આ ગૌણ અક્ષ છે અને પ્રધાન અક્ષ, એ પણ મેં તમને કીધું એક્સ અક્ષના સંમિત હોય તો એક્સ અક્ષ એ પ્રધાન અક્ષ થાય, વાય અક્ષ ગૌણ અક્ષ થાય. જો વાય અક્ષ સંમિત હોય તો વાય પ્રધાન થાય અને એક્સ ગૌણ થાય, બરોબર છે. આટલી વસ્તુ. ચલો એની પછી આપણે જો શિરોબિંદુ લખવાના આવે, આ શિરોબિંદુ લખ્યા છે આપણે, ઉપવલયના શિરોબિંદુ હંમેશા 0 0 લેતા હતા. આમાં શિરોબિંદુ મતલબ જે તમારી મેજર એક્સિસ છે, જે તમારી પ્રધાન અક્ષ છે, એના જે શિરોબિંદુઓ છે એ અને બી, એને કહેવાય શિરોબિંદુઓ. ફરીથી રિપીટ કે જે અક્ષને સંમિત હોય એ અક્ષ પ્રધાન અક્ષ અને પ્રધાન અક્ષના જે શિરોબિંદુ હોય એને કહેવાય શિરોબિંદુઓ. ક્લિયર? ચલો એની પછી વાત કરીએ આપણે નાભીની. નાભીની જો વાત કરીએ છીએ તો નાભીનું આપણે અંતર લખીએ છીએ સી. આ અંતર સી છે જે ઉપર દર્શાવેલું છે, બંને બાજુ સી સી થાય. એવી જ રીતે ગૌણ અક્ષની લંબાઈ બીબી, બે બાજુ બીબી, બરોબર છે. અને પ્રધાન અક્ષની લંબાઈ એ, બરોબર એ. તો હવે શું, આટલું કર્યા પછી તમે જો ધ્યાનથી નોટિસ કરો થોડી વસ્તુ, આપણે હમણાં બધી જ વસ્તુ એક સાથે ડિસ્કસ કરીએ છીએ. જો તમે બધી જ વસ્તુ શાંતિથી નોટિસ કરો તો તમે ધ્યાનથી જુઓ કે આ અંતર બી થાય છે, આ અંતર શું થાય છે? સી થાય છે. તો આ શું છે આપણને નહીં ખબર, હાલ પૂરતું આપણે રહેવા દઈએ. આ શું થાય છે નહીં ખબર, પણ આ તમે જુઓ ધ્યાનથી તો આ તમને કાટકોણ ત્રિકોણ જેવું દેખાય. કાટકોણ ત્રિકોણ જેવું દેખાય તો આ શું થઈ જાય બકા? બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અંડર રૂટ, હે ને? તો અનફોર્ચ્યુનેટલી એને આપણે એ સ્ક્વેર કહી દઈએ. આનો એક કેસ આવશે, આનો એક આપણે દાખલાથી આને વધારે સમજાશે કે ફરીથી શું છે આ કે જે આપણે આ અંતર લખીએ છીએ, આ F1 થી આ અંતર, આ તમે અહીંયાથી જોઈ શકો છો F1 થી C સુધીનું અંતર. તો F1 થી C સુધીનું અંતર તેમજ OA અંતર સમાન થાય, એનો મતલબ A થાય, મતલબ કે આ A થાય. તો અહીંયાથી મહત્વની વસ્તુ શું મળે છે કે આ જો પાયથાગોરસ આપણે ત્રિકોણ અથવા પાયથાગોરસના મદદથી કાટકોણ ત્રિકોણ લઈ લઈએ તો આ C થાય, આ B થાય, તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર લઈ શકાય. તો જો આપણે C એટલે કે નાભી માટે શોધવું હોય તો હંમેશા A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર આપણે લખીશું. ક્લિયર છે? બરોબર. આ એક વસ્તુ આની ઉપરથી સારી એવી જાણવા મળી છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ બી છે, બરોબર છે. ચલો હવે આપણે વાત કરીએ સમીકરણની, અને સમીકરણથી આપણે એક એક વસ્તુ સારી રીતે લાવીએ. ચલો સૌથી પહેલાનું સમીકરણ કેવું હોય? સમીકરણ મેં તમને કીધું તે પ્રકારે બે પ્રકારના છે, a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. સમીકરણ કેવી રીતે આવ્યું એની જાણકારી લેવી હોય તો પછી આપણે લઈશું, કારણ કે સમીકરણ કેવી રીતે આવ્યું એના કરતા એની એપ્લિકેશન કેવી છે વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એની ઉપર જ આપણે ફોકસ કરીશું. આવા બે પ્રકારના સમીકરણ છે. તો શું સમીકરણમાં શું, સમીકરણમાં એટલું ધ્યાન રાખવાનું કે જેની નીચેનું મોટું હોય, બરોબર છે, જે x કે y, જેની નીચે મોટી સંખ્યા છે, જેની નીચે મોટી સંખ્યા છે એને સંમિત છે. ના બંને કેસમાં આપણે શું લેવાનું છે? ઓલવેઝ a is greater than b. એનો મતલબ તમને હું સિમ્પલ ભાષામાં, આમાં બે રીતે આપણે સમ કરી શકાય કે આપણે એક વસ્તુ ફિક્સ રાખીએ કે હા x અક્ષ ઉપર હોય એને a જ લઈએ અને y અક્ષ ઉપર હોય એને b જ લઈએ, એવી તે પણ કરી શકાય. પરંતુ એમાં અમુક ટાઈમે કન્ફ્યુઝન થાય, આપણે ઘણા બધા પેરામીટર ફાઇન્ડ કરવાના આવશે, ઘણું બધું શોધવાનું આવશે, બધામાં કન્ફ્યુઝન થાય એવું છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, આપણે શાંતિથી પહેલા ભણી લઈએ, કારણ કે આ કન્ફ્યુઝન શરૂઆતમાં થશે, હે ને? પછી હું એકદમ તમારા માઇન્ડમાં હું ફિક્સ કરાવી દઉં છું. ધ્યાનથી સાંભળો. જે ધારો કે આ વસ્તુ ઓળખવાની આવે તો કેવી રીતે ઓળખવાની કે કોને સંમિત છે? x કે y જેની નીચે મોટી સંખ્યા હોય એને સંમિત છે. આ વસ્તુ ક્લિયર? ફોર એન એક્ઝામ્પલ, ધારો કે હું કહી દઉં કે x સ્ક્વેર પ્લસ 9 x સ્ક્વેર બાય 9 y સ્ક્વેર બાય 16 ઇઝ ઇક્વલ ટુ 1. કોને સંમિત છે બેટા? y છે. કેમ? 16 મોટા છે. ચલો એવી જ રીતે x સ્ક્વેર બાય 25 પ્લસ y સ્ક્વેર બાય 9 ઇઝ ઇક્વલ ટુ 1. કોને સંમિત છે? x ને. કેમ?
એસી નીચે મોટું છે. ક્લિયર? ઓકે, આ તો ઓળખવાની વાત છે. હવે આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં બધું લાવવું છે તો શું કરશું? a ગ્રેટર ધેન b કરશું. ઓલવેઝ a ઇઝ ગ્રેટર ધેન b. તો જો ઓલવેઝ a ઇઝ ગ્રેટર ધેન b, તો આ x અક્ષને સમમિત છે, આપણે લખી દઈએ x અક્ષને સમમિત છે. બરોબર? અને આ y અક્ષને સમમિત છે. બરોબર? કેમ? કારણ કે શું હતું? જે નીચે મોટું હોય એ એને સમમિત છે. ચલો એની પછી વાત કરીએ આપણે કેન્દ્ર. કેન્દ્ર આપણે ઓલવેઝ કીધું 0 0 ઉપર હોય, હે તો એની ચર્ચા કરવાની જરૂર છે નહીં. હવે અહીંયા ખબર પડી ગઈ એ જે અક્ષને સમમિત હોય એનું પ્રધાન અક્ષ ને ત્યાં જ હોય, અને પ્રધાન અક્ષ x થઈ ગયું, ગૌણ અક્ષ y થઈ ગયું, પ્રધાન અક્ષ y થઈ ગયું, ગૌણ અક્ષ x થઈ ગયું. ક્લિયર છે આટલું? ઓકે, હવે આગળ જઈએ છે તો કે નાભી. મહત્વની વાત, નાભી. પહેલી વસ્તુ, નાભી શોધાય કેવી રીતે? આપણે જ હમણાં જ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, હે ને? હમણાં જ ચર્ચા કરી. હવે ફરીથી નાભી જો x અક્ષના સમાંતર હોય, સોરી x અક્ષના સમમિત હોય તો y એમ 0 થાય બેટા, અને x અક્ષ ઉપર છે તો પ્લસ ઓર માઇનસ c લખાય, હે ને? કારણ કે તમે જુઓ નાભી બે બાજુ છે તો બે રીતે લખાય, પ્લસ અને માઇનસ બંને. અને અહીંયા જો y અક્ષને સમમિત છે તો x 0 થાય અને પ્લસ ઓર માઇનસ c. ક્લિયર બેટા આટલી વસ્તુ? આમાં કોઈ કન્ફ્યુઝન નહીં. ચલો આગળ વધીએ. એક નાભી મળી ગઈ, એની પછી આપણે વાત કરીએ છીએ તો આવું આવશે કે પ્રધાન અક્ષની લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈ, એવું આવશે. પ્રધાન અક્ષ એટલે કે x અક્ષ ઉપર કયા યામ હોય? એ યામ હોય, હે ને? તો પ્રધાન અક્ષની લંબાઈ 2a. ચલો આપણે બતાવી દઈએ કેવી રીતે. આ તમને દેખાય આ અંતર બેટા a છે, આ અંતર a છે, તો આખું આ પ્રધાન અક્ષ થયું આટલું, તેની લંબાઈ કેટલી થાય? 2a, હે ને? એવી જ રીતે જો y માં હોય બેટા તો બી આ a થાય, આ a થાય, તો આખી લંબાઈ કેટલી થાય? 2a. અને એવી જ રીતે આ b, આટલું b થાય, આટલું b થાય, જોઈ લો આટલું b થાય છે, આટલું b થાય છે, તો આખું કેટલું થાય છે? 2b. એટલા માટે જ આપણે એવું કહીશું કે આની લંબાઈ 2a. આમાં બી 2a જ લખશું. કેમ? કારણ કે આમાં 2a y અક્ષ ઉપર હશે, આમાં 2b અને આમાં પણ 2b. જો ધારો કે તમે આમાં આની જગ્યાએ a અને b લો તો આનું સૂત્ર 2b આવે. ખબર પડે છે? આનું સૂત્ર 2a આવે. તો એટલા માટે આ બધું ચેન્જ થતું, એટલા માટે સેમ જ વસ્તુ રાખી છે કે આપણે નાભી પરથી ખબર પડી જાય કે x અક્ષને સમમિત છે કે y અક્ષને સમમિત છે. બાકી પ્રધાન અક્ષની લંબાઈ 2a જ રહેશે, ગૌણ અક્ષની લંબાઈ 2b જ થશે. a અને b માં ફરક પડશે, એ આપણે એ વખતે કરી લઈશું. બરાબર છે? તો મહત્વની વસ્તુ છે એક નાભી, બે પ્રધાન અક્ષ લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈ. આટલી વસ્તુ ક્લિયર છે બધાને? ક્લિયર? ચલો હવે જેવી રીતે પેલામાં નાભી લંબ હતું, શું હતું કે નાભી જે સમમિત હોય અને મતલબ જે અક્ષ સમમિત હોય અને નાભીમાંથી લંબ પસાર થતી રેખાને નાભી લંબ કહેવામાં આવે છે. તો અહીંયા AB અને CD બંને નાભી લંબ છે. બરોબર છે? અને નાભી લંબની લંબાઈ થશે 2b² / 2b² / આની જે સાબિતી છે, જ્યારે બી આપણને ટાઈમ મળશે ત્યારે આની સાબિતી કરશું, કારણ કે સારી એવી સાબિતી છે. તો મતલબ NCERT માં કોઈ જરૂર છે નહીં, ઉપલા લેવલ બી કોઈ જરૂર છે નહીં, ફક્ત સમજવા માટે છે કે 2b² / કેવી રીતે આવ્યું એની આપણે પછી ચર્ચા કરી લઈશું. બરોબર છે? કે મોટી ડીલ છે. ચલો એની પછી વાત કરીએ. એની પછી છે ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતા તમારા માટે એક નવું વસ્તુ આવી કે ઇસેન્ટ્રિસિટી અને ઇંગ્લિશમાં કહેવાય છે. જો એને શાંતિથી સમજીએ તો કેન્દ્રનું એક નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુના અંતરના ગુણોત્તરને, ફરીથી કેન્દ્રનું એક નાભીથી અંતર, એટલે કે ધારો કે આવું હોય તો આ એનું કેન્દ્ર છે, તો આટલું અંતર શું થાય? c. અને એક શિરોબિંદુ એટલે આટલું અંતર, અને શું કહેવાય? a. તો c/a બંનેના ગુણોત્તરને આપણે ઇસેન્ટ્રિસિટી ઉત્કેન્દ્રતા કહીશું. એને e વડે દર્શાવવામાં આવે છે. તેનો મતલબ કે c = a પણ લખવામાં આવે છે. આપણે જૂના કોર્સમાં આપણે નાભીના જે યામ આપણે ±c0 લખ્યા એની જગ્યાએ આપણે પહેલા આવા જ લખતા હતા. બરોબર છે? પરંતુ આપણે આ NCERT પ્રમાણે c લખીએ છીએ અને c જ રાખીશું. અત્યારે કન્ફ્યુઝ નથી કરતો, પણ તેમ છતાં
જસ્ટ ફોર નોલેજ કે પહેલા આવું પણ લખતા હતા ને એવી શાંતિથી સોલ્વ થતું. ક્લિયર છે? તો ઉત્કેન્દ્રતા અને તો અત્યાર સુધી આપણે જોયું એ પ્રકારે એની વ્યાખ્યા કે બે સ્થિર બિંદુથી સમાન અંતરે, મતલબ સમાન અંતર એટલે કે જે અંતરનો સરવાળો અચળ થાય એવા બિંદુઓના તમામ ગણને ઉપવલય કહેવામાં આવે છે. એની પછી એની પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ, શિરોબિંદુ, નાભી, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, જે અહીંયા પણ આપણે એની ચર્ચા કરી. બરાબર છે? એની પછી ફક્ત નાભી લંબની લંબાઈ 2b² અને એની પછી ઉત્કેન્દ્રતા c/a આપણે યાદ રાખવાની છે. ક્લિયર છે આટલી વસ્તુ બકા? ચલો, આટલી વસ્તુ ખબર હોય તો પછી આપણે સિમ્પલ સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. સૌથી પહેલા આપણે શું ઓળખીશું કે કોને સમમિત છે. હે ને? આપણો પહેલો ગોલ એ કે કોને સમમિત છે ઓળખી લઈએ અને એની પછી બધું સરખાઈને ABC શોધી લઈએ અને ABC પરથી આપણને બીજું બધું મળીએ. ચલો, એકદમ શાંતિથી સોલ્વ કરીએ છીએ. પહેલા કોને સમમિત છે કેવી રીતે ખબર પડશે? જો 36 મોટા છે તો x અક્ષને સમમિત છે. અક્ષ એ x અક્ષ છે. ક્લિયર? જો x અક્ષ છે તો એનો શિરોબિંદુ બેટા પ્લસ ઓર માઇનસ એ થાય. અને એ તો આમ બી પ્લસ ઓર માઇનસ એ જ થવાના હતા. જો ના ખબર પડે તો આર્યું શિરોબિંદુ આ અંતર a હોય તો આ અહીંયાના શિરોબિંદુ પ્લસ ઓર માઇનસ એ થાય. ક્લિયર? ચલો, પ્લસ ઓર માઇનસ એ થયા પછી નાભી x અક્ષ ઉપર છે તો પ્લસ ઓર માઇનસ c0, પ્રધાન અક્ષની લંબાઈ 2a, ગૌણ અક્ષની લંબાઈ 2b, નાભી લંબની લંબાઈ 2b²/a અને ઉત્કેન્દ્રતા c/a is equal to, હે ને? આપણે જો બધા લખી દીધા, ફક્ત હવે abc ની કિંમત શોધવાની છે. તો ચલો આને સરખાવ. કેવી રીતે સરખાવશો? કમ્પેર ટુ, કોનાથી કમ્પેર કરશો બકા? x²/a² પ્લસ y²/b² is equal to 1. તો જો આવું કહે છે કે a² is equal to 36 તો એ બકા શું આવી ગયું? 6. b² is equal to 16 તો b શું આવી ગયું બેટા? 4. જો આ બંને આવી ગયું તો c ખબર પડે? c આપણે ડાયરેક્ટ જોયું હતું a² - b², હે ને? ચલો શું છે? 36 - 16 એટલે કે 20. c² is equal to 20 હોય તો c શું આપે બકા? 4 × 5 એટલે 4 નો રૂટ 2, 2 રૂટ 5. આટલું આવે. હવે આપણે કેમ બધું પ્લસ લખીએ છીએ બેટા? કારણ કે આ બધા અંતર છે, હે ને? અને યામ લખશું ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ કરી શકીએ. અંતર છે, બસ આવા બધાના આન્સર લખવાના. શિરોબિંદુ એ શું છે બેટા? એ પ્લસ ઓર માઇનસ 60. c શું છે બકા? c ના યામ લખો પ્લસ ઓર માઇનસ 2 રૂટ 50. ચલો 2a એ શું આવ્યું? તો આ 12 થઈ ગયું. ગૌણ શું આવ્યું? 8 થઈ ગયું. ચલો 2b²/a, b² શું છે બકા? 16. 2 × 16 32, 32/6 એટલે 32/6 કરો ને એટલે 16, 16/3. આ તમારી નાભી લંબની લંબાઈ અને ઉત્કેન્દ્રતા c/a તો 2 રૂટ 5 ડિવાઇડ બાય 6 કરો તો રૂટ 5/3. આ તમારી ઉત્કેન્દ્રતા આવી ગઈ. સિમ્પલ. ખબર પડે છે? બધામાં જ્યાં સુધી તમને સમીકરણ આપી દીધું પછી આપણે ક્વેશ્ચનમાં શું શોધવાનું કીધું છે આપણે જોઈશું જ નહીં. આપણે બધું શોધી જ કાઢીએ. તો શું જેટલી તમારે પ્રેક્ટિસ થાય એટલી વધારે તમારા માટે સારું છે. ચલો નેક્સ્ટ શાંતિથી ડાયરેક્ટ હવે કોણ છે મોટું? y ની નીચે મોટું છે તો y અક્ષ ને સમમિત. આપણે હવે y અક્ષ વાળું બધું લખી જ દઈએ. આનાથી તમારી પ્રેક્ટિસ સારી થશે. તો x0 તો આ a થઈ ગયું. નાભી y અક્ષ ઉપર આવશે. પ્રધાન અક્ષની લંબાઈ અને ગૌણ અક્ષની લંબાઈમાં કોઈ ફરક નહીં પડે. તેવી જ રીતે નાભી લંબની લંબાઈમાં કોઈ ફરક નહીં પડે. તેવી જ રીતે ઉત્કેન્દ્રતામાં કોઈ ફરક નહીં પડે. તમે સમજો, ધારો કે જો તમે મેં જે ઇક્વેશન લખ્યું x²/a² + y²/b² is equal to 1, આમાં આપણે એ જ રાખે તો આ બધામાં ફરક થાય. અહીંયા 2b આવે, અહીંયા 2a આવે, અહીંયા 2a²/b આવે અને અહીંયા c/b આવે. હા, એટલા માટે જ આપણે હાથે કરીને એવું રાખીએ છીએ. ચલો જે મોટું છે એને એ લઈશું બેટા. તો a² ને આપણે 25 કહીએ તો એને શું કહેવાય? 5. ચલો b² ને આપણે 4 લઈશું તો b ને શું કહેવાય? 2. તો જો હવે આપણે કાટકોણ ત્રિકોણ થી ફટાફટ જે આપણે બનાવવું છે તો c² શું થાય? b² - a² તો 25 - 4 બરોબર છે? 25 - 4, 25 - 4 is equal to 21. તો c is equal to શું આવે છે? √21. है ना? c is equal to √21. તો c મળી ગયું. એની પછી આપણે ઘણી બધી સરળતા થઈ જશે.
ચલો એના આમ કેવી રીતે લખશો 0 અને પ્લસ ઓર માઇનસ 5 આના આમ કેવી રીતે લખશો 0 પ્લસ ઓર માઇનસ 21 ચલો 2a એટલે કે 10 ગૌણ અક્ષ એટલે કે 4 ચલો 2b² બાય b² શું છે 4 પછી 4 * 2 એટલે 8 8 બાય 5 તમારી નાભી લંબની લંબાઈ થઈ ગઈ 8 બાય 5 ઉત્કેન્દ્રતા c એટલે √25 અને a એટલે 5 તો √21 ક્લિયર છે ને સિમ્પલ બકા બધી વસ્તુ એક વખત શું થશે તમે શાંતિથી જોઈ લેશો એકવાર બધું યાદ રહી જશે પછી કોઈ ઇશ્યુ છે ને ચલો આમાં કોણ મોટું છે તો અક્ષ કઈ આવશે x અક્ષને સમમિત છે x અક્ષના ફટાફટ લખી કાઢો ym0 ચલો નાભી x અક્ષ ઉપર આવે પ્રધાન અક્ષ આમાં કોઈ ફરક નહીં પડતો જોઈ લો તમે શાંતિથી બકા 2b² બાય a અને ઉત્કેન્દ્રતા c બાય a તો ફટાફટ લખી દઈએ એ શું થાય 16 b શું થાય સોરી a સ્ક્વેર 16 b સ્ક્વેર 9 તો a ઇઝ ઇક્વલ ટુ 4 b ઇઝ ઇક્વલ ટુ 3 તો c સ્ક્વેર શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો 16 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 7 તો c ઇઝ ઇક્વલ ટુ શું થાય છે √7 ક્લિયર ચલો તો શિરોબિંદુ a એટલે પ્લસ ઓર માઇનસ 4 0 ચલો એની પછી આપણી શું આવ્યું c પ્લસ ઓર માઇનસ નાભી √7 0 ચલો 2a એટલે 8 2b એટલે 6 b સ્ક્વેર શું છે બેટા 9 9 * 2 18 18 બાય 4 18 બાય 4 એટલે 9 બાય 2 9 બાય બરોબર અને જે તમારું c બાય c શું છે √7 એ શું છે બેટા 4 તો √7 વેરી સિમ્પલ હે ને એટલા માટે જ મેં આવી રીતે બોક્સ કરીને લખી દીધા છે સોરી એક મિનિટ ઓકે નંબર 4 કોણ મોટું છે બકા નીચે તો y અક્ષને સમમિત આવશે ચલો કોણ મોટું છે અહીંયા તો x અક્ષને સમમિત આવશે સિમ્પલ તો y અક્ષ બિંદુ લખી દો શું લખશો 0 પ્લસ ઓર માઇનસ a 0 પ્લસ ઓર માઇનસ c પ્રધાન અક્ષ 2a ગૌણ અક્ષ 2b નાભી લંબની લંબાઈ 2b² બાય a અને આ c બાય a એવી જ રીતે x અક્ષ માટે પ્લસ ઓર માઇનસ a0 પ્લસ ઓર માઇનસ c0 આ થાય 2a આ થાય 2b નાભી લંબની લંબાઈ 2b² બાય a અને ઉત્કેન્દ્રતા c બાય a e બરાબર હું દર વખતે તમને બધું એટલા માટે આમ તો હું ડાયરેક્ટ આન્સર લખી શકત પણ એટલા માટે લખાવું છું તમે જેટલી વાર લખશો એટલી વાર તમને ખબર પડશે ફક્ત ધ્યાન શું રાખવાનું જે અક્ષર સમમિત હોય શિરોબિંદુને નાભી એ અક્ષ ઉપર આવે પતી ગઈ વાર્તા ચલો a² બરાબર 25 થાય તો a = 5 થાય બેટા સોરી b² આપણે કારણ કે આની ઉપર છે એટલે આ b² લેવું પડશે તો a² શું થાય બકા 100 તો એ શું થાય 10 તો c² ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ b² 100 માંથી 25 જાય તો 75 ચલો 75 ને સોલ્વ કેવી રીતે કરશો 25 તરી એટલે 5√3 ખબર પડે 5√3 ચલો 5√3 આપણને a b c મળી જાય પછી પતી ગયું a શું છે 10 c શું છે 5√3 2a શું છે 20 2b શું થાય 10 ચલો 2b² બાય a b² શું છે 25 બાય a શું છે 10 પહેલા તો b² * 2 25 ગુણ્યા 2 એટલે 50 50 ભાગ્યા 10 એટલે 5 નાભી લંબની લંબાઈ આવી 5 અને c બાય a c શું છે 5√3 a શું છે 10 તો √3 બાય 2 ખબર પડી c એટલે 5√3 અને upon 2 કરો તો 5 * 2 એટલે √3 બાય 2 ચલો શિરોબિંદુ ફરીથી x અક્ષને સમમિત છે તો a બરાબર 7 b² 36 b is equal to 6 તો c² is equal to a² minus b² તો આ કેટલું થાય 4 9 અને 30 તો c થાય છે √30 બરોબર છે આપણે એક જ ગોલ છે કે a b c ની કિંમત સારામાં સારી મળી જાય પછી તો કોઈ ઇશ્યુ છે નહીં ચલો ફટાફટ a ની વેલ્યુ શું છે પ્લસ ઓર માઇનસ 7 0 તો c ની વેલ્યુ શું થાય પ્લસ ઓર માઇનસ √30 0 ચલો 2a 14 2b 12 2b² બાય b² શું છે 36 into 2 72 72 by 7 એમાં તો કોઈ ફરક પડશે નહીં 72 by 7 કેન્સલ થતું નથી c શું છે
√13 ये શું થાય બેટા 7 પતી ગયો ચલો आगे बढ़ते કોણ મોટું છે તો y અક્ષ બરાબર છે તો આને જો હવે આપણું જોડે જોડે બે ક્વેશ્ચન એટલા માટે સોલ્વ કરવા છે ખબર પડે આપણને તમે ધ્યાનથી જુઓ આપણે જે ઉપરનું સમીકરણ છે આમાં x² અને y² ના સહગુણકો 1 છે અને ઇઝ ઇક્વલ ટુ કમ્પલસરી 1 છે તો જેવી રીતે આપણે રેખામાં બનાવતા હતા ને એવી રીતે જ આમાં બનાવવાનું છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 1 હોવું જોઈએ તો પહેલા બધાને એનાથી ડિવાઈડ કરી દો તો x² + y² ઇઝ ઇક્વલ ટુ 1 હું ડાયરેક્ટ જ લખું છું કેમ તમને ખબર પડશે જો હું ડાયરેક્ટ લખું છું તો મારે 144 કોને કેન્સલ કરવા પડશે 144 ને 36 તો તમે ધ્યાનથી જો 36 * 4 કરું તો 144 આવે તો અહીંયા 4 આવી જાય અહીંયા 4 કરું તો 4 3 જા 12 અને અહીંયા શું આવી જાય 36 આવી જશે તો આ સમીકરણ આવી રીતે લખાય કોઈ ફરક નહીં બસ પછી આ રેગ્યુલર સમીકરણ જેવું થઈ ગયું તો આમાં કોણ મોટું છે ભાઈ તો આ બી y એક્સિસ સમિત છે બરાબર તો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ તો શાંતિથી y એક્સિસ સમિત છે તો a ઇઝ ઇક્વલ ટુ પહેલા તો a સ્ક્વેર લખી દઈએ a સ્ક્વેર એટલે 400 તો a ઇઝ ઇક્વલ ટુ થયું 20 b સ્ક્વેર થયું 100 એટલે b થયું 10 ચલો c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે કે આ થયું 300 c સ્ક્વેર તો c શું થયું 3 10√3 આ રીતે લખી શકાય ક્લિયર છે બકા 10√3 માં ચલો abc મળી ગયા પછી હવે ડાયરેક્ટ બે ટ્રાય કરી है ना चलो y अक्ष पर जाए तो शिरोबिंदु में xm 0 અને પ્લસ ઓર માઈનસ 20 ના બી 0 અને પ્લસ ઓર માઈનસ 10√3 અને પછી પ્રધાન અક્ષની લંબાઈ 2 * એટલે 40 2 * 10 એટલે 20 ચલો નાભી લંબની લંબાઈ કરીએ 2b² a 2 * b² એટલે 200 by a એટલે 20 એટલે 100 અને ઉત્કેન્દ્રતા c/a 10√3 by 20 એટલે √3/2 બરાબર ચલો એવી જ રીતે આમાં બકા y એક્સિસ સમિત છે તો ખબર પડી ગઈ તો c² માટે આપણે ડાયરેક્ટ કરીએ ને a² - b² કરીએ હું ડાયરેક્ટ એટલા માટે પ્રિફર નથી કરતો કે પછી ખાલી ખોટું આટલી સિમ્પલ વસ્તુમાં આપણે મિસ્ટેક થાય ને એના કરતા લખી દેવું સારું a² 36 થયું તો a = 6 થયું b² = 4 થયું તો b = 2 થયું તો આપણે c² ની વાત કરીએ તો આમાંથી આટલું માઈનસ કરો તો 32 થયું તો c ની વેલ્યુ શું આવ્યું 32 એટલે 16 * 2 4√2 બરાબર બસ હવે y અક્ષ ઉપર છે તો કેવી રીતે લખશો 0 ± 6 બરાબર છે 0 ± 4√2 2a એટલે 12 2b એટલે 4 નાભી લંબની 2b² 2b² b² એટલે 4 * 2 એટલે 8 2b² by 8/6 એટલે કે 4/3 અને c/a c 4√2 by a એટલે 6 એટલે 2√2/3 અને તમને પ્રોબ્લેમ આવે તો તમે સોલ્વ કરી શકો છો કોઈ ઇશ્યુ નથી ચલો ફરીથી એવા જ ક્વેશ્ચન કે જે તમને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં નથી તો એને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવો અને આવી રીતે લખાય x² by 1 plus y² by 16 = 1 આને આવી રીતે લખાય કે x² by 9 plus y² by 4 = 1 ખબર પડી બધાને 36 થી ડિવાઈડ કરી દીધા અને જો ઉડતા તે પ્રકારે ઉડાડી દીધા ચલો કોને સમિત છે બેટા y અક્ષ પતી ગઈ વાર્તા એક સેકન્ડ આ બીજું કોને સમિત છે x અક્ષ પતી ગઈ વાર્તા બરાબર ચલો જેને જેને સમિત છે એને ડાયરેક્ટ લખશું પણ અહીંયાથી આપણે શું બનાવી હતી જો તમને એવું દેખાય a = a² 16 a = 4 b² 1 તો b = 1 c² શું થાય a² - b² એટલે કે 15 એટલે કે c શું થાય √50 abc મળી જાય એટલે વાર્તા પૂરી આપણે ચલો x અક્ષના સમિત છે a² શું થાય 9 તો a = 3 b² શું થાય 4 તો b = 2 તો c² શું થાય 9 - 4 એટલે 5 તો c શું થાય √5 પતી ગઈ વાર્તા ચલો ફાસ્ટ બેટા શિરોબિંદુ x અક્ષ ઉપર છે x અક્ષ એટલે ±30 તો નાભી પણ x અક્ષ ઉપર હોય √50 ચલો 2a શું થાય 2a 6 2b કેટલું થાય 4 આનું શું થાય 2b² by
તો બી સ્ક્વેર શું છે 4 4 * 2 8 8 બાય a એટલે 8/3 ચલો c બાય a c શું છે √5 એ શું છે 3 પતી ગયો હે ને ચલો y અક્ષ xm 0 એ શું છે 4 તો નાભી પણ ym ઉપર જ હોય 2a કરો બેટા 2b કરો 2b સ્ક્વેર એટલે 2 બાય a એટલે 1/2 અને c બાય a √15/4 પતી ગયો સિમ્પલ આ આપણને હાર્ડ લાગતું હતું ક્યારે આ ક્વેશ્ચનમાં આપણને હાર્ડ લાગતું હતું કે સર આટલું બધું યાદ રાખવાનું પણ રિયલમાં કેટલું યાદ રાખવાનું છે કઈ એક્સેસ સંબંધિત છે એટલી ખબર પડી જાય પછી શિરોબિંદુને નાપવું એની ઉપર જ હે ને પછી વાર્તા પૂરી અને પછી એની પછી આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા છો ઘણા બધા અને ડાયરેક્ટ બી સોલ્વ કર્યા અમુક લખીને બી સોલ્વ કર્યા કે જેનાથી આપણું રિવિઝન થાય મારું હું એવું પ્રિફર કરું છું કે તમે આ હેબિટ પાડજો કે શિરોબિંદુને નાપવું નહીં આમ લખો અને પછી આમ આન્સર લખો જેટલી પ્રેક્ટિસ થશે એટલું તમારા માટે સારું ક્લિયર તો જે રીતે આપણે દર વખતે કરતા આવ્યા છીએ પહેલા સમીકરણમાંથી ડેટા નીકાળીએ છીએ અને પછી અત્યારે આપણે સમીકરણ બનાવીએ છીએ તો આ એ સ્લોટ આવી ગયો છે કે હવે આપણે સમીકરણો બનાવીએ આપણને શું શું આપેલું છે એ જોઈએ સમીકરણ બનાવવામાં આપણે સિમ્પલ વસ્તુ હું કહી દઉં શું કહી દઉં કે આપણે a અને b જોઈએ ઇન શોર્ટ બીજું કંઈ જ લેવા દેવા નહીં તો આપણને શું શું આપ્યું છે એના આપણને જે ઇક્વેશન ખબર આગળની જે આપણે પ્રેક્ટિસ કરી ને એમાં આપણે ઇક્વેશન બધું પ્રિપેર કર્યું એ આપણું લર્નિંગ પ્લેટફોર્મ હતું આ આપણે એનું એપ્લિકેશન પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ કે આપણને કંઈક આપ્યું ને એમાંથી સમીકરણ થશે ધારો કે જો શિરોબિંદુ છે શિરોબિંદુથી પહેલી જ આપણને ખબર પડે કે આ x અક્ષને સમમિત છે બરોબર છે તો આ થઈ ગયું તમારું +or-a0 તેમજ નાભી આપણને મળી ગઈ +or-c0 જો મેં તમને કીધું સમીકરણ માટે બે વસ્તુ જોઈએ a અને b જેમાં આપણને a મળી ગયું છે 5 c મળી ગયું છે 4 તો આપણને ખબર છે c² = a² - b² આપણે લખતા હતા એવી જ રીતે આપણે લખી શકીએ કે b² = a² - c² હે ને કારણ કે આપણે b² જોઈએ છે ચલો b² જોતું હોય તો b² as it is a² શું થાય બેટા 25 c² શું થાય 16 આ શું થાય 9 b² મળી ગયું આપણે b ની જરૂર જ નથી સમજો તમે આપણે સમીકરણ મેળવવું છે તો x અક્ષને સમમિતનું સમીકરણ કેવું હોય x² / a² + y² / b² = 1 તો a² શું છે આપણી જોડે 25 + y² / b² શું આવ્યું 9 = 1 સમીકરણ જે આપણને જોતું હતું સિમ્પલ ક્લિયર બેટા ચલો સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને શિરોબિંદુ ત્યાંથી જુઓ આ કોને સમમિત છે y અક્ષ તો સરસ મજાનું આપણને 0 ± a આપી દીધું અહીંયા આપણને 0 ± c આપી દીધું તો a = 13 થયું c = 5 થયું તો c² = a² - b² કેમ આપણે હું આ તમને લખાવું છું કારણ કે કોઈ બી એક જ વસ્તુ યાદ રાખવાની અને આપણે યાદ વધારે રાખીએ તો ભૂલી જઈએ ને યાદ જ નહીં રાખવાનું તો a² થાય 169 આ થાય 25 તો આ થયું 144 પતી ગયું ડાયરેક્ટ સમીકરણ કોને y અક્ષના સમમિતનું સમીકરણ કેવું હોય ધ્યાન રાખજો બસ આમાં લખવામાં આ વધારે ધ્યાન રાખવાનું છે જે મોટું હોય નીચે હોય મોટું હંમેશા a હોય આપણે હમણાં જ ચર્ચા કરી હતી સમીકરણમાં હંમેશા મોટું a હોય તો b² શું આવ્યું બેટા 144 જ્યાં a² શું આવ્યું 169 અને 1 એટલે 1 પતી ગઈ સિમ્પલ ક્લિયર છે આટલી સિમ્પલ વસ્તુ છે ચલો નંબર 12 ફરીથી શિરોબિંદુ +or-a0 x અક્ષ અને નાભી તો a = 6 c = 4 હા ડાયરેક્ટ ખબર પડી ગઈ અને હવે તો ડાયરેક્ટ લખીએ ને પ્રેક્ટિસ થઈ ગઈ બેટા a² - b² એ શું છે 36 - 16 એટલે 20 b² 20 મળી ગયું x અક્ષના સમમિત છે તો x ની નીચે a આવશે પતી ગઈ વાત આ આવડી જાય એની પછી તમારા માટે બહુ સિમ્પલ બની જશે પણ ત્યાં સુધી જે હું તમને કહું છું લર્નિંગ પ્લેટફોર્મ તમારું સારું હશે તો ફ્યુચરમાં બી ફાયદો થશે 20 = બરાબર જો હવે આમાં એવું કહી દીધું છે કે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ પ્રધાન અક્ષ ધેટ મીન્સ આ a થઈ ગઈ અને ગૌણ અક્ષના અંત્ય બિંદુ મતલબ આ શું થઈ ગયું b થઈ ગયું પતી ગઈ a = 3 અને b = 2 લો પતી ગયું આપણે a અને b જોઈએ શું કરવા આપણે સાથે કરીને c શોધીએ તો a² b² = 1 મેન યા આ જોવાનું છે કે આ x અક્ષ ઉપર છે તો x અક્ષની નીચે મોટી વસ્તુ આવશે તો x² / a² શું છે 9 + y² b² શું છે 4 = 1 હે ને તો
આ એટલા સિમ્પલ ક્વેશ્ચન છે કે તમે જસ્ટ તમારો કોન્સેપ્ટ સારો હશે ને તો બી આ બધામાં કોઈ ઇશ્યુ નહીં. ચલો ફરીથી પ્રધાન અક્ષ એનો મતલબ આ 0 પ્લસ ઓર માઇનસ a અને પ્રધાન અક્ષ કોની ઉપર દેખાય છે? y અક્ષ ઉપર દેખાય છે. તેમજ ગૌણ અક્ષ એટલે કે પ્લસ ઓર માઇનસ b0. આવી ખબર પડે તમને? આવી ખબર પડે ને? તો a ઇઝ ઇક્વલ ટુ √5 થઈ ગયું, તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 થઈ ગયું, b ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું, તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું. y અક્ષને સમમિત છે તો a ક્યાં આવશે બેટા? y ની નીચે આવશે અને નીચે b આવશે. પતી ગઈ વાર્તા. b સ્ક્વેર શું છે? 1, a સ્ક્વેર શું છે? 5 અને ઇઝ ઇક્વલ ટુ 1. પ્રધાન અક્ષની લંબાઈ આપણે ઓલવેઝ 2a કહીએ છીએ. તો પહેલા a ઇઝ ઇક્વલ ટુ 13 તો મળી ગયું. નાભી એટલે કે c ઇઝ ઇક્વલ ટુ 5 મળી ગયું. જોયું કેટલું ઈઝી છે? જે તમે આગળ પ્રિપેર કર્યું એનો ફાયદો અહીંયા થયો. ત્યાં જો આપણે ડાયરેક્ટ લખી દીધું હોત ને, એની પ્રેક્ટિસ ના થઈ હોત ને, તો તમને આ બધું અત્યારનો સ્ટેજ થોડો હાર્ડ લાગે. પણ જેટલી એની પ્રેક્ટિસ કરીને એટલો તમારો ફાયદો અહીંયા થયો. હે ને? તો પ્રેક્ટિસ ક્યાંય એડે જતી નથી. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સારું છે. હવે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ હવે લખીએ ને, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો ડાયરેક્ટ 169 માંથી 25 હોય તો 144. પતી ગયું. કોને સબમિટ છે એવી કેવી રીતે ખબર પડશે? નાભી કે છે બેટા આપણે x અક્ષ ઉપર જુઓ તો x અક્ષને સબમિટ થશે x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, જ્યાં a શું છે 169 પ્લસ b શું છે 144 ઇઝ ઇક્વલ ટુ 1. પછી કે વાત. ચલો નંબર 16 and 17 ગૌણ અક્ષને આપણે ઓલવેઝ 2b કહીએ છીએ. તો b ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયું. નાભી ક્યાં છે બેટા? y અક્ષ ઉપર. એનો મતલબ y અક્ષને સમમિત છે અને એમાંથી c પણ મળી ગયું 6. ખબર પડી તમને? તો આપણે એક જ યાદ રાખીએ કે c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. પછી આપણે જે જોતું હોય બનાવી દઈએ, કારણ કે દર વખતે આપણે અલગ અલગ કરશું ને એમાં આપણે ખુદ કન્ફ્યુઝ થઈશું. ચલો b શું છે 16, પેલું શું છે 36, તો ટોટલ કેટલું થાય 42 and 52. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50. કોને સબમિટ છે? y અક્ષને સબમિટ છે તો y ની નીચે સ્ક્વેર આવશે તો x સ્ક્વેર b સ્ક્વેર શું થાય 16, a સ્ક્વેર શું થયું 52 and 1. પછી સિમ્પલ. નાભી તો આને પ્લસ ઓર માઇનસ c0 કહેવાય અને એ પહેલેથી તમને ગિવન છે, તમારે કંઈ શોધવાની જરૂર જ નહીં. તો ડાયરેક્ટ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર કહેવાય. a સ્ક્વેર શું છે 16, 9 તો 7 આવશે આન્સર. એક સેકન્ડ. બરોબર. નાભી ક્યાં છે બેટા? x અક્ષ ઉપર. જો x અક્ષ ઉપર હોય તો x સ્ક્વેર ની નીચે a આવશે. બસ આટલી નાની નાની વસ્તુ યાદ રાખવાની છે, સિમ્પલ સોલ્વ કરવાનું છે આન્સર. ચલો a સ્ક્વેર શું થાય છે 4 નો સ્ક્વેર 16 પ્લસ y સ્ક્વેર b નો સ્ક્વેર, b શું આવ્યું સ્ક્વેર શું આવ્યું 7 ઇઝ ઇક્વલ ટુ 1. પતી ગઈ વાત. બરાબર. ચલો 18 અને 19 બે ક્વેશ્ચન છે. 20 ત્રણ ક્વેશ્ચન બાકી રહ્યા છે. તો આમાં આપણને શું એક્સ્ટ્રા આપી દીધું છે એ આપેલું છે. તો b3 આપી દીધું, c4 આપી દીધું, કેન્દ્ર ઉગમ બિંદુ તથા નાભી x અક્ષ ઉપર. ચલો નાભી x અક્ષ ઉપર આવી ગયું એટલે પતી ગયું. સિમ્પલ. x અક્ષ ઉપર હોય મતલબ x ની નીચે મોટું આવશે a આવશે. બરાબર. a અને b પહેલેથી ગિવન છે, તો આપણે જે પ્રકારે યાદ રાખેલું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આવું યાદ રાખ્યું છે, પરંતુ a અને b બંને ખબર છે, સોરી c અને b બંને ખબર છે. આપણે આવું લખી શકીએ c એટલે 16, a એટલે 9 એટલે 25, તો a સ્ક્વેર 25. તો ડાયરેક્ટ x સ્ક્વેર બાય 25 y સ્ક્વેર. b સ્ક્વેર શું છે બેટા? b શું છે 3, તો આ 9 અને 1. પછી ઇક્વેશન સિમ્પલ. એ છે નહીં આમ તમને દૂર લાગતું હોય તો આપણે નજીક પણ લખી દઈએ. બસ પતી ગઈ વાત. ચલો કેન્દ્ર ઉગમ બિંદુ પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય
તેવા આ બંનેમાંથી પસાર થાય એવું બિંદુનું સમીકરણ મેળવવાનું છે. કેન્દ્ર ઉગમ બિંદુ એ આપણે પહેલેથી ચર્ચા કરી હતી. પ્રધાન અક્ષ x અક્ષ ઉપર હોય મતલબ સમીકરણ કંઈક આવું હોય. x અક્ષની નીચે મોટું આવે, મોટું શું હોય? હંમેશા એ હોય. તો આવું કંઈક સમીકરણ હોય. આવી ખબર પહેલા પડી જાય. ચલો એની પછી 3, 2 અને 1, 6 માંથી પસાર થાય છે. તો આપણે પહેલેથી ચર્ચા કરેલી છે. શું ચર્ચા કરેલી છે? કે ભાઈ જેમાંથી પસાર થતું એનું સમાધાન કરે. 3, 2 માંથી પસાર થાય છે તો x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 4 કરીને એક સમીકરણ આવે. એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. વન્સ મોર જો 1, 6 માંથી પસાર થાય છે તો એનું બી સમાધાન કરે. પતી ગઈ વાર્તા. સમીકરણ નંબર 2 આપણે અલ્ટિમેટલી આ સમીકરણ આવી ગયું. પણ સર આ જે બ્લેક કલરનું લખ્યું છે ને સમીકરણ જ છે, પરંતુ એમાં a અને b નથી ખબર. બસ બીજું કંઈ જ લેવા દેવા નથી. તો આ બે સમીકરણ એ બંનેમાંથી a અને b મળશે. બીજું કંઈ છે નહીં બકા આમાં. જેવી રીતે આપણે વર્તુળ પરવલય એમાં શોધ્યું એવી રીતે જ આમાં શોધવાનું છે. ચલો a અને b શોધવા માટે કોના સહગુણકો સમાન બનાવશો? બે રસ્તા છે તમારી જોડે. b² ને 9 વડે ગુણો તો બી સમાન થાય. અહીંયા ઉપર ને e² ને 9 વડે ગુણો તો બી થાય. તમારે જે ગુણ હોય આપણે આને 9 વડે ગુણશું થોડું હાર્ડ જેવું થશે. તો આને સમીકરણ 1 ને આપણે 9 વડે ગુણીએ તો 9 ચોક 36 થઈ જાય. ચલો આપણે રેડ કલરથી ટ્રાય કરીએ તો થોડું અલગ દેખાય. શું કરીએ છીએ? સમી 1 * 9 માઇનસ સમીકરણ 2 ઓબ્વિયસલી. તો 9 એટલે ધ્યાન રાખજો 81/b². આપણે સમીકરણ 1 ને 9 વડે ગુણીએ છીએ. 36/a² અને ઇઝ ઇક્વલ ટુ, જો હું દર વખતે કહેતો આવ્યો છું જ્યાં ભૂલ થાય છે એ હું 100% કહીશ. આ તમે શું કરશો ખબર? આને ગુણશો ને એટલે 1 ને 9 વડે ગુણવા ભૂલી જશો. આ ભૂલ પેપરમાં થશે. તો આ બહુ જ સારી રીતે યાદ રાખવાનું છે. એટલે સમીકરણ 2 તો એઝ ઇટ ઇઝ લખવાનું છે 1/b² પ્લસ 36/a² અને ઇઝ ઇક્વલ ટુ 1. તો માઇનસ માઇનસ અને માઇનસ કરી કાઢ્યું. જો આ બંને ભગવાનની દયાથી કેન્સલ. જે વધે છે એને આપણે એઝ યુઝ્યુઅલ સારી પેનથી લખીએ. શું વધે છે અહીંયા? 81 માંથી 1 જાય તો 80/b² ઇઝ ઇક્વલ ટુ 9 માંથી 1 જાય તો 8. એનો મતલબ b² ની કિંમત આવી તમારી જોડે 10. જો b² ની કિંમત 10 આવી તો કોઈ બી એક સમીકરણમાં મૂકી દો. b² ની કિંમત 10 કોઈ બી એક સમીકરણમાં મૂકી દો. ની કિંમત સમી 2 માં મૂકતા. ચલો સમી 2 માં મૂકી તો 1/b² એટલે 10 પ્લસ 36/a² ઇઝ ઇક્વલ ટુ 1. તો 36/a² ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/10. તો 10 માઇનસ 1 એટલે 9/10. તો જો તમે ધ્યાનથી જુઓ તો a² ઇઝ ઇક્વલ ટુ શું થાય? a² આપણે આ બાજુ લઈ જઈએ તો 36 * 10 ડિવાઈડ બાય 9 ખબર પડી. આ 10 ને અહીંયા લઈ જઈએ, a² ને અહીંયા લઈ જઈએ, 9 ને નીચે લઈ જઈએ તો આ શું થઈ જાય? 40 અને 9 ચોક 36. પછી a² ને b² મળી ગયા. પછી ડાયરેક્ટ સમીકરણ સમી જે આપણે આ સમીકરણ હતું એમાં ફક્ત a² ને b² ની કિંમત મૂકવાની છે. b શું થઈ ગયું? 10. આ શું થઈ ગયું? 40 અને આ શું થઈ ગયું? પતી ગઈ વાર્તા. સિમ્પલ. ક્લિયર બેટા? ફરીથી એના જ પ્રધાન અક્ષ x અક્ષ કઈ દીધી છે. સમીકરણ કંઈક આવું થાય. x ની નીચે મોટું આવે. મોટું હંમેશા a હોય. પતી ગયું. જેમાંથી પસાર થાય છે એના બિંદુ મૂકી દો. શેમાંથી પસાર થાય છે? 16/a² અને 9/b² ઇઝ ઇક્વલ ટુ 1. 6 2 માંથી પસાર થાય છે તો 36/a² 4/b² ઇઝ ઇક્વલ ટુ 1. ચલો ફરીથી એને જ પ્રશ્ન આવે કોને કેટલા વડે ગુણીએ તો શું થાય? તો 36 ને 16 આમાં તો કંઈ થવાનું છે નહીં. તો આને 4 વડે ગુણવું પડે અને આને 9 વડે ગુણવું પડે. હા ને? થોડું મોટા મોટા સમીકરણ આવશે સોલ્વ કરી દઈએ. અને સમીકરણ 1 કહી દઈએ, સમીકરણ 2 કહી દઈએ અને ડાયરેક્ટ લખી દઈએ ને. આપણે તો હવે મોટા થઈ ગયા છીએ. સમીકરણ 1 ને કેટલા 4 વડે ગુણશો તો 64, 9 ચોક 36 અને ફરીથી આને 9 વડે ગુણીએ તો 144, 9 છંગ 54.
नहीं 144 नहीं था 9 6 54 ने 5 9 तरी 27 ने 5 324 જો અહીંયા આપણે ભૂલી ગયા શું કર્યું આપણે પહેલાને કેટલા વડે 4 વડે ગુણ્યું બીજાને કેટલા વડે 9 વડે ગુણ્યું ચલો માઈનસ માઈનસ તો માઈનસ આ બધે કેન્સલ થઈ ગયું ચલો ઉપર કેટલું વધે છે પહેલા તો જો 24 કટ કરો આમાંથી જો તમે 24 કટ કરો છો તો 40 વધે છે તો 260 બાય e સ્ક્વેર વધે અને એ બી માઈનસ ઇઝ ઇક્વલ ટુ 9 માં 4 માંથી 9 જાય તો -5 વધે છે તો e સ્ક્વેર ની કિંમત શું આવી 5 5 25 એટલે 52 e સ્ક્વેર ની કિંમત 52 આવી e સ્ક્વેર ની કિંમત 52 ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ e સ્ક્વેર ની 52 કિંમત આપણે સમી 1 માં મૂકતા तो 16 by 52 9 by b square is equal to 1 तो 9 by b square is equal to 1 minus 16 by 52 અને જો સોલ્વ બી કરીએ તો 26 થાય મતલબ જો 4 4 વડે ઉડાડીએ તો અહીંયા 13 ચોક 52 આવે ચોગું ચોગું આવી રીતે થાય ચોગું ચોગું 16 ને 13 ચોક 52 તો 9 by b square 13 માંથી તો 9 by 13 તો b square બરાબર 13 આવે બરાબર તો ડાયરેક્ટ સમી જે આપણે જોતું હતું એ જ x સ્ક્વેર એ શું છે બેટા 52 b શું છે 30 b સ્ક્વેર મતલબ ઇઝ ઇક્વલ ટુ 1 પતી ગયું સમીકરણ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ઉપવલય ફિનિશ કર્યું છે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે સિમ્પલ હતું કે બંને સ્થિર બિંદુઓથી समानांतरे कदाच शब्द ना तमने गमे कारण के अमुक अमुक जगह समानांतर नहीं था समानांतरनो मतलब एवुं छे अचल अंतरे आवेला बिंदुओना गणने तमे एवुं पण कही शको छो बे स्थिर बिंदुओथी अचल अंतरे आवेला बिंदुओना गणने परवलय कहेवाय पछी शिरोबिंदु केंद्र प्रधान अक्ष गौण अक्ष एनी लंबाई बरोबर छे एनी पछी केवा समीकरण होय कई रीते ओळखाय के कया समीकरण छे एनी नाभि प्रधान अक्षनी लंबाई અને ગૌણ અક્ષની લંબાઈ તેમજ નાભી લંબની લંબાઈ 2b સ્ક્વેર બાય આનું સમીકરણ હજી હું તમને કહું આમાં એક હજી વસ્તુ છે જે મેં તમને નથી કીધી which is નિયામિકા આમની હજી નિયામિકા બી છે નિયામિકાનું બી સમીકરણ છે પણ એનસીઈઆરટી માં નથી કીધું તો જ્યારે આપણે જ્યારે કોમ્પિટિટિવ લેવલે વાત કરશું ત્યારે બધાની ચર્ચા બી કરશું એના સમીકરણ બી લઈશું અને એ હું પ્રૂવ કરીને બી બતાડીશ અને કારણ કે અત્યારે એટલો સમય છે નહીં કે જે હું કરી શકું એની પછી ઉત્કેન્દ્રતા સારો એવો ટોપિક છે હવે ઉત્કેન્દ્રતામાં હું જો તમને એક સારી વસ્તુ કહી દઉં તો તમે ધ્યાનથી જુઓ a ની કિંમત c ની કિંમત કરતા ઓલવેઝ મોટી છે તો ઉપવલય માટે ઉત્કેન્દ્રતા ઓલવેઝ લેસ ધેન 1 હોય કેમ ઓલવેઝ લેસ ધેન 1 હોય કારણ કે a ઓલવેઝ મોટું હોય બરોબર છે પરંતુ પરવલયની વાત કરીએ આપણે આ પરવલયમાં ચર્ચા નથી કરી परवलयમાં વાત કરીએ તો એની ઉત્કેન્દ્રતા હંમેશા 1 થાય કેમ કારણ કે નાભીથી અંતર અને શિરોબિંદુથી અંતર એના સમાન હોય છે હે ને પણ ફરીથી હું એ જ વસ્તુ કહીશ કે જ્યારે આપણે કોમ્પિટિટિવની વાત કરશું ત્યારે આપણે એની ચર્ચા કરશું અને આની પછી અતિવલય આવશે અતિવલયની ચર્ચા કરીએ એમાં ઉત્કેન્દ્રતા ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય એની આપણે શાંતિથી ચર્ચા કરશું તમારે આમાં ગભરાવાની જરૂર છે ને જસ્ટ આ તો મને અત્યારે યાદ આવ્યું તો કહ્યું તમને ચલો એની પછી ઉત્કેન્દ્રતા પતી ગયું પછી આપણે એકદમ શાંતિથી પ્રશ્ન સોલ્વ કર્યા પહેલો પ્રશ્ન એકદમ શાંતિથી સોલ્વ કર્યો બીજા ક્વેશ્ચનથી જેટલા સમીકરણ લખ્યા એટલા આપણા માટે ફાયદા છે ને જેટલા સમીકરણ તમે સમીકરણો લખશો ખાલી શું ધ્યાન રાખી દેવાનું એબીસી મળી જાય શિરોબિંદુ અને નાભી કયા અક્ષ ઉપર છે ખબર પડી જાય પછી પ્રધાન અક્ષ ગૌણ અક્ષની લંબાઈ નાભી લંબની લંબાઈ અને ઉત્કેન્દ્રતાની લંબાઈ તો સમાન છે હે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા એક એવા પ્રશ્નો આવે કે એનું કંઈક સ્ટ્રક્ચર જૂના જેવું ના હોય આવ્યું है ना रेग्युलर જેવું ના હોય તેને રેગ્યુલર જેવું સ્ટ્રક્ચર બનાવીને પછી સોલ્વ કરે તેમજ આપણને કંઈક આપેલું હોય ને એમાંથી સમીકરણ શોધવાનું એ આપણને ઈઝી પડે હે ને એબીસી મળી જાય અથવા તો એબી મળી જાય એટલે પૂરું બરાબર છે અને એની પછી એ સમીકરણ કે ઉપવલય ઉપર બે બિંદુ આપેલા હોય પર અને ઉપવલય ઉપર કોઈ બીજા બિંદુ આપેલા હોય તે બિંદુની મદદથી એ અને બી શોધવાના સમીકરણ સોલ્વ કરવા આન્સર લો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ઉપવલયનો ટોપિક બતાવીએ છીએ આપણે नेक्स्ट वीडियो में મળશું અતિવલયના ટોપિક બરાબર છે ચલો થેન્ક યુ